આ કાર્યક્રમ તેના નિર્ધારિત સમયમાં પૂર્ણ થયો। ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ કે જેઓ પોતે સામાજિક કાર્યકર્તા છે, તેમણે એવી આશા વ્યક્ત કરી છે કે ભારતના યુવાનો આઈએમ ગ્લોબલ ઇન્ડિયન ફોરમ સાથે જોડાશે, ત્યારબાદ વિદેશ જવાની તેમની જીદ છોડી દેશે। ગાંધીનગર ઇન્ફોસિટીના વિકાસમાં જેનો ફાળો છે તેવા દિલીપભાઈ બારોટે વાતચીત દરમિયાન જણાવ્યું કે યુવાનો આ ફોરમ દ્વારા પોતાની ખુશીને રચનાત્મકતા સાથે જોડશે અને એકજૂટ થઈને વિકાસનો રસ્તો અપનાવશે। યુવાનો માટેની શુભેચ્છા છે આ કાર્યક્રમ દ્વારા કે અટવાયા છે 20 વર્ષની ઉંમર થાય ને એટલે કે મારા ઇન્ડિયામાં નથી રહેવું, અમેરિકા જતા રહેવું છે, યુકે જતા રહેવું છે, એમાંથી ભાઈ માનસિકતાથી બહાર આવશે અને ઇન્ડિયાની અંદર જ પોતાનો પ્રોગ્રેસ થવાનો છે અને વિશ્વમાં જે લોકો સ્થાયી થયેલા છે મોર એનઆરઆઈ એમને પણ દેશ પ્રત્યેનો લગાવ ઊભો થશે અને એ બધા સાથે રહીને દેશની ઉન્નતિ કરશે, વિશ્વની અંદર યુવાનોનું નામ ગાજતું થવાનું છે। તો આ કાર્યક્રમના પૂર્ણ થયા બાદ કાર્યક્રમના અતિથિઓએ પોતાની પ્રતિક્રિયામાં યુવાનોને દેશની પ્રગતિમાં જોડાવા અપીલ કરી અને આ પ્રક્રિયા કઈ રીતે શક્ય બનશે તેના માટે આ ફોરમ કઈ રીતે મદદરૂપ થશે તેની પણ જાણકારી આપી। મને તો બહુ જ આશા છે કે આપણો જવાન, આપણા જે ગુજરાતી અને ઇન્ડિયાના જવાન લોકો છે તે અત્યારે જે નવું એન્થુઝિયાઝમ, નવી ઓપ્ટિમિઝમ છે એનું અમલમાં મૂકશે। ખાલી વિચારો કરી લાગણીથી ખુશ થઈને નથી રહેવાનું, એ ખુશીને આપણે પરિવર્તન કરવાનું છે, એને રચનાત્મક કામોમાં મૂકવાનું છે, જેથી કરીને પોતાનું ભવિષ્ય સારું કરે અને સાથે સાથે એમની આજુબાજુના બધા લોકોનું ભવિષ્ય સારું કરે। जी, मैं एकदम आपने ठीक कहा। मैं चाहूँगा जैसे अभी बात बार बार आती है तो युवाओं को अपने राष्ट्र का स्वाभिमान होना चाहिए और जब राष्ट्र का स्वाभिमान होगा तो पुरुषार्थ आगे आएगा और पुरुषार्थ आगे आएगा तो अपने आप सब ठीक होंगे और ये पुरुषार्थ जब हमको आगे आएगा तो पूरे दुनिया में रहने वाले जितने भी भारतीय युवा सबको ही अच्छा लगेगा और देश में, दुनिया में पहचान बनेगी हमारी। અમે એવું છે કે યુવાનોને જો સાથે નહીં રાખીએ તો એ કામ થવાનું નથી। આપણા દેશમાં આપણો દેશ સૌથી યંગેસ્ટ છે બીજા બધાના દેશોના પ્રમાણમાં। આપણા ત્યાં લગભગ 65 to 70% યુવાનો છે, જે લોકોનું એજ ગ્રુપ છે 30 to 35 અને એ લોકોને જો સાથે મળીને કામ આપણે ના કરીએ તો વી આર ક્રેઝી। ટોપ ઓફ ધેટ અમે ગમે એટલું વિચારીએ કે યુવાનોને સાથે રાખીને કામ કરીએ, પરંતુ જો યુવાનોના મગજમાં એમ ના હોય કે આપણે આપણા દેશ માટે કંઈક કરવું છે તો એ કશું થઈ શકવાનું નથી। એ લોકોની પણ પોતાની પણ ઉત્કંઠા હોવી જોઈએ। હું કહું કે ભાઈ ચાલ તું આ જરા ધ્યાન રાખતા કાર કેમ આવી રીતના પાર કરી છે, આ ડાબી બાજુથી જમણી બાજુ કેમ જાય છે, તો એ કંઈ મારું સાંભળવાનો છે? પણ જો ઓવરઓલ એ લોકોને સિવિક સેન્સ આપવામાં આવે, ઓવરઓલ એ લોકોને 370 કલમને માટેનું સમજાવવામાં આવે અને એ લોકોના મગજમાં જો ઉતરે તો આપણે લોકો સાથે મળીને કામ કરી શકીએ। પણ એ જે મોટામાં મોટી જે અવેરનેસની જે વાત છે, 3 પ્રોજેક્ટ છે। એક તો અહીંયા જે કામ છે એની યોજના વિશ્વની અંદર બતાવી અને ખાસ કરીને ગુજરાતનું જે મોડેલ બન્યું છે એ ગુજરાત મોડેલ નરેન્દ્રભાઈ મોદીએ જે બનાવ્યું એ મોડેલના આધારે જે પ્રોજેક્ટો ત્યાં છે એ પ્રોજેક્ટો અહીંયા પણ સ્થપાય અને અહીંના પ્રોજેક્ટો છે એમાં મોટિવેશન થાય, એનો એક પહેલો પ્રયત્ન રહેશે। બીજો એક પ્રોજેક્ટ એવો છે બીજામાં કે અહીંયા જે એનજીઓ સાથે જોડાયેલી પ્રવૃત્તિ ચાલે છે એ બધી પ્રવૃત્તિ સાથેનું અવેરનેસનો કાર્યક્રમ ત્યાં કરવામાં આવશે, જેથી યુથ એનજીઓ સાથે જોડાય અને દેશ માટે કામ કરે। ત્રીજું એક એવું છે કે ત્યાંના જે બહાર વિદેશમાં વસે છે એને અહીંની આખી એક્ઝેક્ટ પોઝિશન ખબર નથી, એટલે પોઝિશન બતાવી અને દેશ માટે જે કરવાનું છે એમાં ગવર્મેન્ટ દ્વારા શું થઈ શકે એનું પ્લાનિંગ એ બતાવવામાં આવશે। આ રીતે 3 પ્રોજેક્ટ છે અને સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિનો પ્રોજેક્ટ સૌથી અગત્યનો છે। તો આ સાથે દેશ વિદેશના તમામ ભારતીય યુવા પેઢીને એક ફોરમ પર એકત્રિત કરવાના આશયથી શરૂ થયેલ આઈએમ ગ્લોબલ ઇન્ડિયનની વેબસાઇટ અને એનજીઓ સમાજના વિકાસમાં સિંહ ફાળો આપશે એવી આ ફોરમ સાથે સંકળાયેલ લોકોને આશા છે। વિશ્વભરના ભારતીય યુવાનો આ ફોરમ સાથે જોડાશે તો જરૂર દેશનો વિકાસ અને સમૃદ્ધિ એક અલગ જ મુકામે પહોંચશે તેવો આ ફોરમનો દાવો છે અને તેથી જ આ ફોરમે તેનું નામ જ રાખ્યું છે આઈ એમ ગ્લોબલ ઇન્ડિયન।